હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ધનુ નાખ તો ચાલ બેટા આપણે ગુડ મોર્નિંગ કે પાપા મને ન ફાવે, મને ન ફાવે. અને ધનીને જો અત્યારે કપડા આવી ગયા છે સિવાયનું. કપડાથી ખબર નહીં કે નાનું મોટું કંઈક બગડ્યું હશે ને તે વળી બીજા રિપેર કરાવી છે. એમાં કપડા છે ધનુને? અચ્છા, ઓકે. અને તારા ફોર્મ બન્યા છે ટકોરા જેવા, એટલે મસ્ત પેલા ખાઈ લો. ટિફિન થઈ રહ્યું છે રેડી. અને કાલે રાત્રે થોડોક વરસાદ પડ્યો, સરસ મજાનો બહુ મસ્ત વરસાદ વરસ્યો. અને આજે વળી હું ધન્વીના વિડીયો જોતો હતો. 1 વર્ષની હતી, 1 વર્ષની ત્યારથી કેક કટિંગ કરી રહી છે. ત્યારથી 1 વર્ષથી કેક કટિંગ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. તમારે જો એવું હોય ખાલી કોમેન્ટ કહેજો તો હું તમને એના જે જૂના વિડીયો હશે ને એ બતાવીશ. બહુ મજા આવશે તમને. અને અત્યારે રોજ બર્થડે રોજ માથા કોડીને ચાલતી જ હોય. આપણે બનાવીશું અપમ. કાલે જે ઇડલીનું ખીરું હતું તો એમાંથી એના માટે મેં ડુંગળી લઈ લીધી, કોબીજ, લીલું મરચું, કેપ્સિકમ અને આ ગાજર ચોપ કરી લીધું છે. જે ખીરું છે એમાં આ બધું નાખી દઈશું. છોકરાઓ વેજીટેબલ ખાતા નહીં હોતા એટલે આવી રીતે એડ કરીને ખવડાવીએ તો એ લોકોને ખબર ના પડે અને બધું મિક્સર થઈ જાય અને ટ્રાય પણ કરો. કોથમીર એડ કરીશું. સહેજ લાલ મરચું, બસ. હવે આપણે એક વઘાર કરીશું. એમાં એડ કરવા રાઈ એડ કરી દીધી. સોડા નાખી દઈશું. ચલો ભાઈ, સરસ મજાના બન્યા છે. મમ્મી જે બને તે બનાવતી હતી એકદમ સોફ્ટ મસ્ત બની જાય. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું બટરસ્કોચ ફ્લેવરનું આઈસ્ક્રીમ. એના માટે હું આ ડીમાર્ટ ગઈ હતી તો મેં 2 ફ્લેવરના લીધા છે, એક બટરસ્કોચનો, એક અમેરિકન ડ્રાયફ્રૂટ. આ તૈયાર પેકેટ આવે છે 50 રૂપિયાનું. કેટલા ગ્રામ? 50 રૂપિયાનું 100 ગ્રામ જેટલું લખ્યું. અને પહેલાં દૂધમાં 500 ml દૂધ જેટલું ગરમ કરવા મૂકી દઈશું. પછી એનું આ જો આમાં તૈયાર ડાયરેક્ટ પેકેટ આવે છે. દૂધ ઉકળે એટલે ધીમે ધીમે એને એડ કરવાનું છે અને મસ્ત ઘોળી લેવાનું છે. આમાં મોટા કસ્ટર્ડ પાવડર જ આવતો હોય છે. ધીમે ધીમે મિક્સ કરતા જઈશું આપણે નાખીને. થોડું થોડું નાખવાનું એટલે લમ્સ ઓછા પડે. તૈયાર ફ્લેવર જ આવે છે. છોકરાઓ ખાવાની જીદ કરતા હોય તો ઇન્સ્ટન્ટ પડ્યું. આમ તો ઇન્સ્ટન્ટ તો ના જ થાય અને મૂકી અત્યારે ફ્રીઝરમાં સાંજે કાં તો કાલ સવાર સુધી થાય. બહારનું ખવડાવવા કરતાં તૈયાર આ ખવડાવવામાં પણ ફ્લેવર જ હોય છે.
કન્ટેન્ટ લખેલું હશે આમાં સુગર સ્ટાર્ચ એડેડ નેચરલ બટરસ્કોચ ફ્લેવર. એકદમ દેશી. તમારે આના છોકરાઓને આઈસ્ક્રીમ ખવડાવવો હોય તો મસ્ત કસ્ટર્ડમાં દૂધ નાખી એડ કરી મલાઈ નાખીને બનાવી શકો છો. આ તૈયાર પેકેટ મેં જોયું હતું તો બનાવવાની ઈચ્છા હતી. લાવો ચલો ટ્રાય કરીએ. ખાસ કરીને મને બહારના આઈસ્ક્રીમ ઓછા ભાવે પણ ખાલી એક જ સાદો વેનીલા જ ભાવે છે. તો આપણે આજે ટ્રાય કરીશું બટરસ્કોચ. બસ આને હલાવતા જઈશું જ્યાં સુધી ઘટ ના થાય ત્યાં સુધી. જો મિશ્રણ એકદમ મસ્ત ઘટ થઈ ગયું છે. હજી થોડું ઘટ થવા દઈશું. બસ જો આપણું આ થીક ફોર્મમાં જેમ થઈ ગયું છે. હવે આના ઠંડુ પડવા દઈશું એટલે એકદમ જાડું થઈ જશે. પછી એમાં આપણે ક્રીમ ઉમેરીશું. ઘરની દેશી મલાઈ ઉમેરીશું આમાં. પછી આપણે જો આપણો આ મસ્ત આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે. આને મેં એલ્યુમિનિયમમાં જે ખમણનો મોલ્ડ આવે એમાં એડ કર્યો. પહેલાં તપેલીમાં એડ કર્યો તો ત્યારે થયો નહોતો. પછી એમાં ક્રીમ એડ કરી પણ હું તમને બતાવવાનું ભૂલી ગઈ. જો આ મસ્ત આપણો આઈસ્ક્રીમ ક્રીમ એડ કરવાથી થયો છે. હવે હું એમાં એક પાર્ટમાં ડ્રાયફ્રૂટ એડ કરીશ કેમ કે હેતભાઈ ડ્રાયફ્રૂટવાળો આઈસ્ક્રીમ ખાતા નથી મોઢામાં આવે તો. છોકરાઓને ખાવો હોય તો સાદો અને અમારા બે માટે આ રીતનું. જો મસ્ત આપણો આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે. બસ હવે છોકરાઓ આવે સાંજે, વિશાલ આવે એટલે અમે સાંજ ખાઈશ એટલે તમારી સાથે હું બતાવીશ તમને. જો થોડુંક અત્યારે કાઢીને બહાર મૂક્યો હતો ડ્રાયફ્રૂટ એ કરતી હતી એના લીધે થોડું ઉપરનું એ થઈ ગયું છે. પણ આઈસ્ક્રીમ બહુ જ મસ્ત થયો છે. કમેન્ટમાં કહેજો મારી આઈસ્ક્રીમની રેસીપી કેવી લાગી. કેમ કે આ તૈયાર જ છે પણ આને તે બનાવવા માટે એક ટ્રીક હોવી જોઈએ. મેં પહેલાં ટ્રાય કર્યું, તપેલીમાં કર્યું ત્યારે નહોતું થયું. પછી આ એલ્યુમિનિયમ મોલ્ડમાં કર્યું ત્યારે થયું. અને બીબામાં કરશો તમે, જો તમારી પાસે એવું કંઈ પણ ના પડ્યું હોય તો તમે ખાલી ગ્લાસમાં મૂકી દેશો, ચાના કે પેપર ગ્લાસ આવે પાણીના, તો પણ થઈ જશે. બાના ઘરે આવી ગયા છીએ. ધનુબેન ખુશ થઈ ગયા પણ બા તો ઘરે નથી, કંઈક સામાજિક કામથી બહાર ગયા છે. આપણો પપ્પાને ટિફિન આપવા માટે આવી ગયા છીએ. હા ચલો 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 ચલો, ખોલો ખોલો, ખખડાઓ, બેલ બેલ મારો હોય તો. દાદાને કે ખોલો, દાદા. દાદા મૂક્યા કે બહાર જત આયા આયા આયા. બાજુના પતલા રૂમાલ આવતા વાર લાગે ને. ધનુબેન જો કેવા ખુશ થયા. જલ્દી ખોલો કે પગ વળ્યા ગરમ ગરમ. આયા આયા કે મજા પપ્પા બે થારી ને. ચાલુ કરીને ગયા. કોણ ચાલુ કરી ગયા? લગાઈને ગયા એમ? લાઈટ પંખો કરજો, લાઈટ કરો. લાઈટ લાઈટ. હા એસી લગાવી જો. બારીએ પાર્ટીશન કરીને લગાવી દીધું. કલર મસ્ત કરી દીધો. બા ક્યાં ગયા? બાના ગોતો છો? બાના ગોતી આવજો. રસોડામાં હશે, જાઓ. હા બાના ગોતી આવો, જાઓ. છ અંદર જોઈ આવ તો. છ બા અહીંયા નથી લે. અહીંયા છે બા? ના ભાઈ અહીંયા નથી લે. ક્યાં ગયા બા? બા બહાર ગયા છે. હા લઈ લો બસ. અહીંયા આવે એટલે એના કાજુ બદામ, કાજુ બદામ. ખોલો ખોલો. કાજુ બદામ માટે જ આવતી લાગે છે. હા લાલ લીલા મરચાં. હા ના આજે રજા હતી. એટલા જ છે. જો તો હું અહીંયા આવી બસ. હવે અહીંયા જીત કરીશ. હવે અહીંયા જ રહેવું છે. હા હમણાં બા આવશે ને એટલે લઈ જાઉં તને. હો ને બા નથી ઘરે બેટા. દાદા એકલા છે. પછી દાદાનો ફોન જોવાનો કે તારો ફોન જોવાનો છે? હા તો પછી અમે બામ જઈએ છીએ. પપ્પા આવે એટલે અંબાજી. તારે આવવાનું છે? હમણાં આવે એટલે જઈએ. હો ચલ
ધનવીથી કાળું રીહાણું એમ પણ કાઢું તો કે હું હે કાળું ચમ રીહાણું તું મને કે હું આમે નહીં જોજો તાલી એ આવ્યો હું આવ્યો ને એટલે કાઢું એ કાઢું તું ખાવાનું નહીં હાલતી ને હા એટલે એટલે નહીં પણ નહીં દેખાતું હું ક્યાં છે મમ્મીને પાછળ આપવા જો મારા જોડે નહીં બોલતો જો જોઈને એનું મોઢું કેવું કર્યું જો કાઢું તમને આપો મને નહીં બોલું છું હાલે ચાલ આપો ચાલ ઉભો થા તા ઉભો આ વચ્ચે વચ્ચે ઊભો રહે અને કાલે હમણાં ઠોકા તો બચી ગયું અને પેલી છોકરી વળી કૂતરાનું નામ આલ્યું કે કાઢિયો આવ્યો રસ્તામાં હે તું રસ્તામાં હોઈ જાય છે ને અને એના પગ હાથમાં છે ને કોઈક માર્યું રુચિતા હાથમાં માર્યું કોકે હાય રામ આઈસ્ક્રીમ મંગાવ્યું નો પૈસા જ નતા લ્યા આ તો ધનવીને શું હોય બર્થડે આમાં કઈ નહીં ટિફિન છે ગોરધનલાલ નું ખાવું છે રોજ રુચિતા છે ને અને એક જ વસ્તુ કહીને મોકલે તો હું ચાલીને આવું ને આઈસ્ક્રીમ લઈને આવું આઈસ્ક્રીમ બતાવો અને આ તો રુચિતા મસ્ત આઈસ્ક્રીમ બનાવી છે ને કેમ એક બાજુ કાજુ આ બધું ડ્રાય ફ્રૂટ છોકરાઓ ખાતા નહીં ને એટલે એ ધનુ હાથ નાડીશ બેટા વાવ મસ્ત જોજે થેન્ક યુ તો કે ધનુ હા કડક સારી થઈ ગઈ ये है तो जैसा आइसक्रीम बनी गई आइसक्रीम बनी गई चलो जो खुश खुश चाहिए ना ये ला हाँ જોઈ તમે મુકતા મુકતા આંગળી ચાટી ગઈ ચમચી લો લો હાથેથી ખાઈશ લો થેન્ક યુ તો કોઈ બોલો હા ચલો ભાઈ 9:30 વાગ્યા છે હમણાં ધનવી છે ને હેતની આઈસ્ક્રીમ પૂરી કરવા જતી હતી શું બનાવો બેસન સરગવા બેસન મીઠા મીઠા છાસનું પાણી અચ્છા એનું પાણી વાપર્યું ચાલુ છે વધારે કદાચ તું દાણા નાખ્યા પાલક નહીં પડી મેથી સરગુન બેસન હોય તો અરે આમાં મેથી હોત બી આયા મોજ પડી અહીંયા છે ને મેથી સામે હવે પતી ગયું ક્યાં પડી સામે પાછળ સામે એટલે આમ સામે નહીં એ તો મઠો પડે સામે ફ્રીજમાં શ્રીખંડ શું કરવાનું વળી મઠો ખાવા જ ના મળે તો પછી તો ને રાખ્યો બોલો આજે આ લોકોએ મઠો ખાધો હા હા હવે જેટલું પાણી નાખો એટલું ઓછું પડે હે આટલું રાહ જોઈશું છે ચણા લોટ રાશે થઈ ગયું રેડી પડવા દે તમે ફટફટ બનાવો તમે ફૂલી કરો ને બનાવે તાન પછી તો ભાઈ સરસ હમણાં વરસાદ વરસી રહ્યો છે હા ને ત્યાં જવાનું નાવા નાવા શરદી થઈ જાય ભાઈ સરગવાનું શાક ગરમા ગરમ રોટલે મારે હેત ખાવા બેસે જ ને જો ગ્લાસનો તેઓ કેવો બગાડ્યો કાચ કેવું થયું હતું બહુ ચાલુ જ નહોતું તે હા કાલે છે ને 2 સામાજિક કામથી બહાર જવાનું છે મેઇન કામ તો સામાજિક છે તો ક્યાં જવાનું છે એ કોમેન્ટમાં કહેજો કાલનો બ્લોગ જોજો મજા આવશે
તારા ભણવા બેઠી છે મારી છોકરી તેનું ડાયડ આવી છે. કાલે ઘણા બધા લોકોની કોમેન્ટ આવી માટીની. પેલી ટ્યુબથી સોજું ઉતરી ગયું છે. એ થોડું છે પણ માટી લગાવી દે એક વખત એક કામ કર. એ તો તાજું તાજું કાઢ્યું ને ત્યારે જ લગાવો. સોજું આવી ગયા પછી જલ્દી લગાવો તો ખરા. ગાયત્રીબેન લખે છે કુંડામાંથી ભીની માટી લઈને મધમાખી કાઢ્યું ત્યાં લગાવી દેવી. ખાસા બધા કોમેન્ટ એવી આવી છે. શિલ્પાબેન લખ્યા છે મધમાખી કાઢે તો ચહેરામાંથી સોલ્ટ લગાવી દેજો. અચ્છા મીઠું લગાવ્યું? હા એટલે એનું ઝેર બેર ઉતરી જાય એવું હશે. સંભારમાં ડુંગળી અને ટામેટા અલગ શેકાવાના હોય તો સંભાર સરસ બને. અચ્છા પેલું તડકા કરવા માટે ને. નેક્સ્ટ ટાઈમ એરી. હલકાબેન લખી રહ્યા છે બારીમાં મચ્છરની નેટ લગાવવું. ના જરૂર નથી કેમ કે અહીંયા આગળ લગાવે છે તો પાછળથી આવે. કારણ કે જે રસોડાનો જે ભાગ ખરો એમાં બારીના દરવાજો લોકો ખુલ્લો રાખવો જ પડે ને રસોડું જમવાનું જરા બનાવતી હોય ત્યારે. અને ધનવી છે ને અત્યારે એક ઢેક લખેલો છે અને એના બેને છે ને વેરી ગુડ આપ્યું છે. એમના રુચિતા વળી મઠો ફૂલ ફેડ એક રોટલી પડી થોડુંક શાક કરી દીધું બરાબર. મેં કે આટલી રોટલી પૂરી કરો આટલી રોટલી પૂરી કરો. માંડ એક રોટલી છેલ્લી પૂરી કરી બરાબર. જમીન ઊભું ત્યાં પાણી બધું કે ઉભારો બધું શું થયું મઠો કાઢ્યો એટલે મઠો મેં મૂકી રાખી. હજુ આઈસ્ક્રીમ બી બાકી છે. આઈસ્ક્રીમની જગ્યા થઈ જશે. મઠોને આઈસ્ક્રીમ મિક્સ કરીને ખાઈ. મઠ આઈસ્ક્રીમ. સોફાના કવર માંથી લઈ લેજો માટી ઉડશે. વાત સાચી તમારી. શું લગાવ્યું સોફા નીચેનું સ્વાદ ને? અચ્છા ઉપરનું ના આવે કેમ કે એમાં ડિઝાઇન કરેલી. ગલકામાં લાગે છે માટી મધમાંથી વચ્ચે કાઢ્યું ત્યાં આગળ માટી લગાવી દેવું. સુનીતાબેન લાગી રહ્યા છે મધમાખી કાઢે તો ભીની માટી ચોપડે તો ઠંડક થઈ જશે સારું લાગશે. સીધા કંઈક તો રીઝન હશે. બધાની કોમેન્ટ આવી છે. ફટાફટ તો માટી લેતી જાઓ અને લગાવો. સ્વાતિબેન લખી રહ્યા છે કોઈ કલ્યુક હોય કે ગુરુ હા કાળું હોય કે ગોરું હોતું નથી. ભગવાનના બધાને સમજી વિચારીને જ બનાવ્યા છે. હા વાત સાચી છે. મેં ધન્વીવરી હા તમે કીધું કે ધન્વીવરી લાસ્ટ જવાબ સાચો આપ્યો. ધન્યવાદ આન્સર સરસ આપ્યો. અરે તારે હોમવર્ક કરવા બેઠી છે. પેન્સિલ એવી દૂર પકડશે ને હાલ તો ડ્રોઈંગ ચાલુ છે. લાગતું મક્ખન મારવાને એને છે ને બરોબર મક્ખન વાવ ધની તું મસ્ત લખે બહુ મસ્ત લખે તો બોલવાનું નહીં લાગતું એ બાને લખશે ને ડાઈ કરવાનું ના. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જા જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.